સોલંકી મહેન્દ્રસિંહ. ઓકે, અને બાળકનું નામ? હંસરાજસિંહ સોલંકી. હવે આને શું તકલીફ છે બાળકને? તે જન્મ 7 મહિને જન્મ્યો હતો, તો તે ચાલતો અને બેસતો નહોતો. તો અમે ફિઝિયોથેરાપીમાં બધું કરાવ્યું, તો થોડુંક એમાં થોડુંક ઇમ્પ્રુવમેન્ટ આવ્યું, પણ થોડુંક બેસતો હતો, પણ સૂઈ જાય રહ્યો. અને વધુ પડતા કોઈ જગ્યાએ બેસી રહે તો ત્યાંનો ત્યાં બેસી જતો હતો. એ 1 વર્ષનો હતો ત્યારથી અમે એની પાછળ ડેલી આવતા, અહીંયા બોપલમાં જ આવતા. ફિઝિયોથેરાપી કરાવી, પછી એક્યુપ્રેશર પણ કરાવડાવ્યું, પછી બીજે જે રીતે બહાર રાજસ્થાન છે અહીંયા બધે પણ બતાવી જોયું, પણ તો પણ એને બહુ એટલો બધો એવો ફરક નહોતો. ઓકે, તો તમને બેલેન્સ થેરાપી વિશે કેવી રીતે ખબર પડી? એક દિવસ હું અને મારા વાઈફ અને હંસરાજ ત્રણેય અહીંયાથી નીકળ્યા હતા નીચે રોડ પરથી. તો ટીઆરપી મોલ ઉપર છે ત્યાં વાંચ્યું કે બેલેન્સ થેરાપી, અને એને મમ્મીએ એવું કીધું કે આપણે હંસને બેલેન્સ નથી, તો આપણે એકવાર અહીંયા બતાવી જોઈએ. તો ત્યાર પછી અમે આઈડિયા આવ્યો, તો અમે અહીંયા વિઝિટ કરવા આવ્યા. કેટલા દિવસથી તમે આવો છો અહીંયા? 1 વીક. 1 વીક થયું, રાઈટ. હવે તમારા હિસાબે 1 વીક પહેલાં અને અત્યારે અંશરાજમાં શું પ્રોગ્રેસ છે? પહેલાં એ તેના શરીરને સૂતો હોય ને તો મતલબ એને તો તમારા બધા જ ચેન્જીસ મારે જાણવા છે કે તમે 7 દિવસની અંદર જે પણ નાના મોટા શું ચેન્જીસ અનુભવ્યા છે અંશરાજની અંદર અથવા તમારા ઘરની અંદર. ઓકે, પહેલાં તો એના જમવામાં થોડુંક સુધાર આવે છે. પહેલાં તે જાતે કંઈ વસ્તુ આપે એને તો એ જમે, પણ બહુ જ ટાઈમ લગાડતો. તો અત્યારે બીકરમાં દૂધ આપી તો 1 મિનિટમાં બધું દૂધ, બીકરનું દૂધ પતાવી દે. પણ પહેલાં અમે આપી તો 5 થી 10 મિનિટ, એમાં પણ એની મમ્મી એને ઘણું ટોકે ત્યારે એ 10 થી મિનિટ થાય તો પણ એમાં દૂધ પડ્યું રહેતું. બીજું કે એને ટોયલેટ જવામાં પણ થોડુંક ફ્રી રહ્યું હોય એવું લાગ્યું મને. અને પછી જે એના અમુક શરીરના અંગો જે મૂવમેન્ટ કરવા જોઈએ એ રીતના કરવા લાગ્યા છે. પહેલાં એક જગ્યાએ બેસાડી તો એને બહુ બધું કહી ત્યારે થોડોક ખસે, પણ જ્યારથી અમે અહીંયા આવ્યા અને અમને સર પાસે ટ્રીટમેન્ટ કરાવી, થેરાપી લીધી, ત્યારથી હંસરાજ એની જાતે ચાલીને મતલબ સૂતા એક જગ્યાએથી બીજી જગ્યાએ એની જાતે કરે છે, એને કહેવું નથી પડતું. જે પહેલાં નહોતો કરતો. હા, પહેલાં એક જગ્યાએ આળસ. હા.